કે જો તમે આ 10 જોબ કરશો તો એઆઈની અસર એની પર નહીં જોવા મળશે. અને આ વાત કરી છે જોહો કંપનીના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ. આખા દુનિયાભરની અંદર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈની ચર્ચા છે અને બધાને મોટે ભાગે એવો ડર છે કે આ એઆઈ છે એ લાખો લોકોની નોકરી છીનવી લેશે. હમણાં ભારતની અંદર એઆઈ ઇમ્પેક્ટ 2026નો 5 દિવસનો કાર્યક્રમ થયો અને દુનિયાભરના જે નિષ્ણાતો હતા એ આવીને એઆઈ વિશે બોલી ગયા. મુકેશ અંબાણીએ પણ એવું કીધું કે અમે એવું સાબિત કરી દઈશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોની નોકરી છીનવતું નથી. આજે હું તમારી સાથે એક એવા વ્યક્તિની વાત કરીશ કે જેમણે એવું કીધું છે કે જો તમે આ 10 જોબ કરશો તો એઆઈની અસર એની પર નહીં જોવા મળશે. અને આ વાત કરી છે જોહો કંપનીના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ઘણા સમયથી દુનિયાભરમાં ચર્ચા છે અને ભારતમાં પણ એની ચર્ચા જોરશોરથી ચાલે છે. આવનારા વર્ષોમાં એઆઈની કેવી ઇમ્પેક્ટ પડશે એ તો ભવિષ્યમાં જ્યારે વધારે એનો ઉપયોગ થશે ત્યારે ખબર પડશે. પરંતુ એક વાત અત્યારે બધા જ લોકોને સતાવી રહી છે કે આ એઆઈ છે એ એવું ટૂલ છે કે એના બીજા બધાની જરૂરત જ નહીં પડે, એટલે નોકરીઓ ખાઈ જાય એવું આ એઆઈ છે. અને મોટા મોટા હાઈ લેવલના પદો પર છે એ લોકોને પણ એવો ડર સતાવી રહ્યો છે કે આ એઆઈને કારણે ભવિષ્યમાં એમની નોકરી જોખમમાં આવી શકે છે. હવે મુકેશ અંબાણીએ તો એવું કીધેલું કે અમે એવી વાત સાબિત કરી દઈશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરી છીનવતું નથી. હવે જોહો કંપનીના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ 10 જોબ બતાવી છે કે આ જોબ કરશો તો તમારી નોકરી નહીં છીનવાય, એઆઈની કોઈ ઇમ્પેક્ટ આની પર નહીં પડે. હવે જોહો વિશે તમને સંક્ષિપ્તમાં માહિતી આપી દઉં કે જોહો એક મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપની છે જે ક્લાઉડ આધારિત બિઝનેસ સોફ્ટવેર બનાવે છે અને 2009ની અંદર આ કંપનીનું નામ જોહો રાખવામાં આવ્યું. 1996માં સ્થાપના કરેલી ત્યારે એડવેન્ચર નામ હતું, પણ 2009માં જોહો કરી દેવામાં આવ્યું. હવે તમને ઇન્ટરેસ્ટ પડશે કે એમણે જે જોબની વાત કરી છે કે આ તમે જોબ કરો તો એઆઈની ઇમ્પેક્ટ નહીં પડે. એમાં પહેલી એક જેબ છે. એક વસ્તુ આની અંદર શ્રીધર વેમ્બુએ જે કીધું એ પણ હું તમને કહી દઉં કે એઆઈ એવી જ નોકરીઓ છીનવશે, એઆઈનો પડકાર એવી જ જોબ પર આવે જે આપણા સ્વમૂલ્યાંકન, આર્થિક ઉત્પાદન અથવા બુદ્ધિ પ્રતિષ્ઠા પર આધારિત હશે તેને. પરંતુ જે પ્રવૃત્તિઓ માત્ર પૈસા માટે નહીં પરંતુ પ્રેમ છે, આત્મસંતોષ છે, માનવતા છે, આધ્યાત્મિકતા છે, એવા બધા પર જે પ્રવૃત્તિઓ ફોકસ હશે એમને વાંધો નહીં આવશે. એના માટે વેમ્બુએ એવું કીધું છે કે સૌથી પહેલાં તમે ડે કેર સેન્ટર ચલાવી શકો. આની અંદર તમારો બાળકો પ્રત્યેનો પ્રેમ છે, કાળજી રાખવાની જે તમારો નેચર છે એ પણ એની અંદર કામ લાગે. તમે બાળકોની સારી રીતના દેખભાળ કરો. આની અંદર પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે તમારો નેચર. તમને પ્રેમ કરવું ગમે છે, તમને બાળકોની દેખભાળ કરવું ગમે છે, તો તમે ડે કેર સેન્ટર ચલાવો તો એ એઆઈની એની પર કોઈ જ ઇમ્પેક્ટ પડવાની નથી. બીજું છે એજ્યુકેશન, એટલે તમે ટ્યુશન અથવા હેતુપૂર્વકનું કોઈ એજ્યુકેશન કરો એનાથી તમને કદાચ એટલો બધો આર્થિક લાભ પ્રાપ્ત નહીં થાય, પરંતુ એને કારણે તમને જે આત્મસંતોષ મળશે એની વેલ્યુ જે છે એ અમૂલ્ય છે. તો તમે શિક્ષણના ક્ષેત્રની અંદર ટ્યુશન છે કે બીજા કંઈ પણ એવા તમે કામ કરી શકો છો. ત્રીજું વેમ્બુએ એવું કીધું છે કે સારા પગારવાળી નોકરી અત્યારથી છોડી દો અને પાછા ખેતીમાં લાગી જાઓ. કારણ કે આપણો ભારત તો આમ પણ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી પર ઘણા બધા લોકોની રોજગારી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી યુવાનો ખેતીમાં જતા નથી કારણ કે વ્હાઇટ કોલર જોબ
યુવાનોની એક્સપેક્ટેશન હોય છે અને ખેતીની અંદર કાળી મજૂરી કરવું પડે, ગરમીમાં શેકાવવું પડે અને ગ્રાઉન્ડ લેવલે મહેનત કરવી પડે. પણ વેમ્બુએ કીધું છે કે આ સારા પગારવાળી નોકરી છોડો અને ખેતીમાં લાગો તો એમાં તમને આત્મસંતોષ મળશે, આનંદ બી આવશે અને તમારું આરોગ્ય છે એ પણ બહુ જ સારી રીતના જળવાશે. બીજું એક જોબ એમણે બતાવી છે કે જો તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય, જંગલમાં ફરવાનું ગમતું હોય, જંગલ ગમતું હોય તો તમે જંગલમાં જાઓ અને રેન્જરની નોકરી કરો, કારણ કે રેન્જરની ઘણી બધી જરૂરિયાત હોય છે. તો તમારો પ્રકૃતિ પ્રેમ પણ સચવાશે અને તમને એક સારી જોબ બી મળશે. બીજી એક એમણે જોબ બતાવી કે સ્થાનિક મંદિરના પૂજારીની એઆઈની કોઈ જ ઇમ્પેક્ટ નથી પડવાની, કારણ કે આ જે સ્થાનિક પૂજારીઓ છે એ કોઈ લોકોની અવર જવર નહીં હોય તો પણ કેટલાક આધ્યાત્મિક કામો કે કેટલાક કામો કરતા જ હોય છે અને એ એમને સંતોષ બી આપે છે અને એમને એક આધ્યાત્મિક લાભ બી મળે છે. બીજી એક જોબની વેમ્બુએ વાત કરી ક્લાસિકલ મ્યુઝિશિયનો. આ મ્યુઝિશિયનો નાના નાના શો કરીને, નાના નાના શહેરોમાં ગામડાઓમાં જઈને શો કરીને પોતાની આવક કમાઈ શકે છે અને આમાં એમનો સંગીત પ્રેમ પ્રાયોરિટી છે, કારણ કે એમના માટે પૈસા વેલ્યુ નથી કરતા, પરંતુ આ નાના નાના શો કરીને એ સંગીત પ્રેમ પણ બતાવી શકે અને આજીવિકા પણ ચલાવી શકે. તો આટલી જોબ વેમ્બુએ બતાવી છે કે જેમાં કદાચ પૈસા એટલા બધા નહીં મળે પરંતુ તમને આત્મસંતોષ ભરપૂર મળશે. એઆઈ આમાં કંઈ કરી શકે એમ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.